કોરોના બાદ હવે બીજા એક નવા વાયરસનો સામનો ભારતના લોકોને કરવો પડશે, કારણ કે કોરોના જ્યારે ચીનમાંથી ભારતમાં આવ્યો ત્યારે શું હાલત થઈ હતી. લોકડાઉન કર્યું હતું ત્યારે લોકો કેવા બધા લોકડાઉનમાં બધા જેલમાં બધા પુરાઈ ગયા હોય એવો સમય બધા લોકોને અનુભવ્યો હતો. અત્યારે બીજો એક નવો વાયરસની એન્ટ્રી ભારતમાં થઈ ચૂકી છે. HMPV નામના નવા વાયરસની એન્ટ્રી ભારતમાં થઈ છે, જેનો કેસ 8 મહિનાનું બાળક શિકાર બન્યું હતું. બેંગલુરુની એક હોસ્પિટલમાં બાળકી સંક્રમિત થઈ હતી, જ્યારે કર્ણાટકની સરકારે પણ એડવાઇઝરી જાહેર કરી અને લોકોને સાવધાન રહેવા માટે અપીલ કરી હતી. નમસ્કાર, આપની સાથે હું પાર્થ વેલાણી. કોરોનાની જેમ દર વર્ષે અવનવા વાયરસો આવતા જાય છે ને આપણે નામ પણ ન સાંભળેલા હોય એવા નવા વાયરસનો લોકોએ સામનો કરવો પડતો હોય છે. ત્યારે વધુ એક વાયરસ આવે છે HMPV, અને આ વાયરસથી બચવા માટે લોકોએ શું કરવું જોઈએ એના માટે સરકારે પણ એડવાઇઝરી જાહેર કરી હતી. જેમ કોરોનામાં એડવાઇઝરી જાહેર હતી એવી જ રીતે આનામાં પણ એડવાઇઝરી છે કે ઉધરસ છીંક આવે ત્યારે મોઢું અને નાક બંધ બને ટિશ્યુ પેપરથી ઢાંકીને રાખો. તાવ, ઉધરસ કે છીંક આવે તો જાહેર સ્થળે જવાનું પણ ટાળવું જોઈએ અને હાથને નિયમિત સાબુથી સાફ કરી દેવા જોઈએ. સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ. ભીડભાડવાળા સ્થળો હોય ત્યાંથી જવાનું ટાળવું જોઈએ. પછી ફ્લૂથી પીડિત વ્યક્તિઓથી સામાજિક અંતર રાખવું, વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ, જેથી આપણે સ્ટેમિના પણ જળવાઈ રહે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પૂરતી ઊંઘ પણ લેવી આવશ્યક છે. શ્વસનને લગતા લક્ષણો દેખાય તો ઘરમાં જ રહેવું જોઈએ. શંકાસ્પદ લક્ષણ દેખાય તો દવાખાનાનો સંપર્ક અવશ્ય કરવો અને આવશ્યક ન હોય તો આંખ, કાન કે મોઢાને સ્પર્શ કરવો જોઈએ નહીં. ચેપગ્રસ્ત વ્યક્તિની વસ્તુઓ અન્ય કોઈ ન વાપરે તેનું ધ્યાન આપણે રાખવું અને જરૂર લાગે તો આરોગ્ય કર્મચારીનો પણ સંપર્ક કરવો કે જેથી આપણને કંઈ તકલીફ નથી શરીરમાં અને એવા વાયરસના કોઈ પણ લક્ષણો છે કે નહીં એ બાબતે આપણે ખાસ સાવધાન રહેવું જોઈએ, જેનાથી આપણે પણ સ્વસ્થ રહી શકીએ અને આ વાયરસનો પણ આપણે સામનો સારી રીતે કરી શકીએ. નમસ્કાર.